ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો ભલે થતી હોય પણ અનેક જગ્યાએ દારૂનું વેચાણ થાય છે અને પીનારા લોકોને કારણે અનેક જગ્યાએ જીવલેણ અકસ્માત પણ સર્જાય છે. પોલીસ અનેક જગ્યાએથી દેશી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરે છે અને તેનો નાશ કરે છે. આમ છતાં દારૂનું વેચાણ નથી અટકતું. ત્યારે ચોટીલામાં દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ચોટીલામાં ખુલ્લેઆમ પ્લાસ્ટિકની થેલીમાં દેશી દારૂ વેચાતો હોવાનું કહેવાઈ રહ્યું છે. કોઈ જાગૃત નાગરિકે એક વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. એક ઘરમાં દેશી દારૂની થેલીઓનું વેચાણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. ચોંકાવનારી વાત એ છે કે નાની ઉંમરનું બાળક ગ્રાહકને દારૂની થેલી આપી રહ્યું છે. ત્યાર પછી ગ્રાહક હાથમાં થેલી રાખીને તેનો વિડીયો બનાવે છે. બુટલેગરો કેટલા બેરોકટોક દારૂનું વેચાણ કરી રહ્યા છે તેનો આ બોલતો પુરાવો છે. આ વિડીયો પોલીસ સ્ટેશનથી નજીકના વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ છતાં દારૂના વેચાણની આ બાબત પોલીસના ધ્યાને કેમ નથી આવતી તેને લઈને સવાલ થઈ રહ્યો છે. લોકોની ચર્ચા પ્રમાણે સરકારી હોસ્પિટલ પાસે તેમજ મફતિયાપરા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે, પરંતુ કડક છાપ ધરાવતા અધિકારી હોવા છતાં પોલીસ કાર્યવાહી કેમ નથી કરી રહી? શું ચોટીલામાં કોઈ મોટો લઠ્ઠાકાંડ થયા પછી કાર્યવાહી કરવામાં આવશે તેવો લોકો સવાલ કરી રહ્યા છે. લઘુભાઈ તદ્દનનો અહેવાલ, ચોટીલા.